ડભોઈના હરિહર આશ્રમ ખાતે ગરુડેશ્વર જતા શ્રી રંગ પરિવારના પગપાળા સંઘનું મહત્તમ વિજય મહારાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડભોઈમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો। દર વર્ષની પરંપરા મુજબ વડોદરાના બારનપુરા વિસ્તારમાંથી ગરુડેશ્વર તરફ પ્રસ્થાન કરેલો શ્રી રંગ પરિવારનો ભવ્ય પગપાળા સંઘ ડભોઈના નાંદોડી ભાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ હરિહર આશ્રમ ખાતે પહોંચતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। હરિહર આશ્રમના પરમ પૂજ્ય મહાન શ્રી વિજય મહારાજે આશરે 150 જેટલા પદયાત્રીઓને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। યાત્રાઓના થાકને દૂર કરવા આશ્રમ દ્વારા ચા, કેળા અને અન્ય જરૂરી સુવિધાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો પદયાત્રીઓએ લાભ લીધો હતો। વડોદરાના બારનપુરાથી ગરુડેશ્વર સુધીની આ પદયાત્રા વર્ષો જૂની પરંપરા છે। દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે 4 દિવસની પગપાળા યાત્રા કરે છે। સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ ભક્તોનું સ્વાગત કરવામાં આવે છે અને ગરુડેશ્વર પહોંચ્યા બાદ ભગવાનના દર્શન, વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી તેમજ લોક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે। ગુરુદેવ દત્ત વડોદરાથી ગરુડેશ્વર પદયાત્રા દર વર્ષે પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ગરુડેશ્વર ધામમાં વડોદરાથી લગભગ 100 થી 150 માણસ દર વર્ષે ચાલતા પદયાત્રા જાય છે। એના માટે અમે મુકામ ડભોઈ ગામમાં પહેલે કરીએ છીએ રાત્રે, બીજા દિવસનો મુકામ તિલકવાડા કરીએ છીએ અને ત્રીજા દિવસે અમે ગરુડેશ્વર ધામમાં ભજન કીર્તન રાત્રે કરીને સવારે પાલખી જે નીકળે છે સ્વામી મહારાજની, એનામાં બધા ભક્તો જોડાવે છે, લાખો ભક્તો આવે છે ત્યાં। આ દર વર્ષની પરંપરા છે। ગુરુદેવ આ કેટલા વર્ષોથી ચાલે છે અને કેટલા લોકો આ પદયાત્રામાં જોડાવામાં આવે છે? લગભગ પદયાત્રા સંઘ તો 50-60 વર્ષથી ચાલે છે। એનામાં નવા નવા યુવાનો દર વર્ષે જોડાતા રહે છે અને ત્યાં લગભગ ગરુડેશ્વરમાં તો લાખોની સંખ્યામાં દત્ત ભક્તો આવે છે। વિડીયો જર્નાલિસ્ટ ફજલ રજાક ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।